તમે સેવનું મશીન, રોટલીનું મશીન કે પૂરીના મશીન વિશે તો સાંભળ્યું જ હશે, પણ શું તમે ક્યારે ભજીયાનું મશીન જોયું છે? ચાલો પહોંચી જાઓ વડોદરાના હાર્દ એટલે કે માંડવી 4 દરવાજા, જ્યાં આજે પણ સદીઓ જૂનો ઇતિહાસ ધબકે છે. અને આ જ ઇતિહાસની વચ્ચે સુગંધ આવે છે ગરમા ગરમ સ્વાદિષ્ટ ભજીયાની. મહાકાળી માતાના મંદિરની બિલકુલ બાજુમાં આવેલી ગજાનન હિન્દુ હોટલ છેલ્લા 100 વર્ષથી વડોદરાવાસીઓના દિલ પર રાજ કરે છે. ત્રીજી પેઢીના સંચાલક રાકેશભાઈ પટેલ આજે પણ આ સ્વાદના વારસાને સાચવી રહ્યા છે. પણ ઊભા રહો, સમય બદલાયો છે અને વડોદરાના આ વિન્ટેજ આઉટલેટે પણ આધુનિકતા અપનાવી છે. ગ્રાહકોના ધસારાને પહોંચી વળવા રાકેશભાઈએ ખાસ મશીન બનાવડાવ્યું છે. આ મશીન માત્ર 2 મિનિટમાં એક સાથે 12 નંગ શુદ્ધ અને હાઇજેનિક ભજીયા તૈયાર કરી દે છે. ભજીયા બનાવવાની રીત બદલાઈ પણ સ્વાદ તો એનો એ જ જે ચસ્કો લગાડે. હવે ભજીયા હોય તો સાથે લીલા મરચાં તો જોઈએ જ ને, તો એનો પણ જુગાડ અહીં છે. મરચાં કાપવાનું કામ પણ અહીં મશીન જ કરે છે. રાકેશભાઈનું કહેવું છે કે ગ્રાહકોનો સમય બચે અને પ્યોરિટી જળવા એ માટે આ મશીન બનાવડાવ્યું. સ્વાદમાં કોઈ જ ચેન્જ નથી કર્યો. સ્વાદ એ જ જૂનો ગાયકવાડી સમયનો છે. તો તમે ક્યારે જાઓ છો મશીનવાળા સ્વાદિષ્ટ ભજીયા ટેસ્ટ કરવા? કમેન્ટમાં ચોક્કસ જણાવજો.